चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। गईकाले આપણે तृतीय अध्याय प्रथम पाद प्रथम अधिकरण અને પાંચમું સૂત્ર એ આપણે જોયો અને પાંચમા સૂત્રમાં આપણે સંશય અને પૂર્વ પક્ષનો થોડોક અંશ આપણે જોયો। હવે પૂર્વ પક્ષ જે છે અંશ એને હવે આપણે આગળ વધારીએ। આગળ વધારીએ આપણે પૂર્વ પક્ષના જે પક્ષ જે છે એમાં જે કાંઈ પણ પૂર્વ પક્ષીએ પોતાનો જે મત રજૂ કર્યો એમાં પૂર્વ પક્ષે કહ્યું કે દેવાહ શ્રદ્ધામ જુહવતી એ પંચાગ્નિ વિદ્યા જે પંચાગ્નિ વિદ્યા છે તેમાં જે પ્રથમ હોમ જે છે એમાં જે શ્રદ્ધાનો હોમ છે તેનું ઇન્ટરપ્રિટેશન પૂર્વ પક્ષીએ કર્યો। શ્રદ્ધા શબ્દનો અર્થ શ્રદ્ધા સહિત મન એવો અર્થ કર્યો। આવ્યું સમજમાં? હવે એની ડિટેલમાં આપણે નહીં જઈએ, હવે આગળ જઈએ। તો અરુણા ન્યાયથી ગઈકાલે આપણે અરુણા ન્યાય પણ સમજ્યા હતા। તો અરુણા ન્યાયેન પૂર્વ પક્ષી એમ કહ્યું કે શ્રદ્ધા શબ્દનો જે અર્થ છે, શ્રદ્ધાનો જે હોમ જે કરવામાં આવે છે તેમાં શ્રદ્ધા શબ્દનો અર્થ માત્ર શ્રદ્ધા નહીં હોઈને શ્રદ્ધા સહિત મન એનો હોમ એમ પૂર્વ પક્ષીનું કહેવું છે। કેમ કે અરુણા ન્યાય એટલે કે જૈમિની જે પૂર્વ મીમાંસા જે છે તેમાં આ અરુણા ન્યાયનો દૃષ્ટાંત આવે છે। તેથી કરીને ગુણનો નિર્દેશ હોવા છતાં પણ ગુણ માત્રનો બોધ નથી થતો, ગુણ અને ગુણી બંનેનો બોધ થાય છે એમ પૂર્વ પક્ષીનું કહેવું હતું ગઈ વખતે। આવ્યું સમજમાં? હવે આગળ જઈએ। તો હવે એ આગળ કહે છે પૂર્વ પક્ષી કે આપણે ઈચ્છારામજી જોઈ રહ્યા હતા ને? ઈચ્છારામજી ઈચ્છારામજી હા। તો પૂર્વ પક્ષ કહે છે કે तथा च क्रयभावनायां यथा प्राधान्येन आरुण्यादि धर्मान्वयः तथा मनोधर्म श्रद्धाया एव होमो न तु अपाम। तो तेथी पूर्व पक्षी हवे कहे छे के तेथी करीने अरुणा न्याय द्वारा ए सिद्ध थाय छे के केम के श्रद्धा मननो धर्म छे, તેથી કરીને અને અરુણા ન્યાયના કારણે એ સિદ્ધ થાય છે કે ધર્મ અને ધર્મી એમ બંનેનો હોમ અવિવક્ષિત છે। શ્રદ્ધા શબ્દનો અર્થ થાય છે શ્રદ્ધા સહ મન, શ્રદ્ધા સાથેનું મન। તેથી કરીને અપામ નતું, હોમો નતું અપામ। તો જે જલનો જે હોમ જે છે તે અહીંયા વિવક્ષિત, તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે નથી। एवं सति उपक्रम उपसंहारयोः अपाम उक्तिः विरुद्धा इति आहुः तर्हि इत्यादिना। હવે એક એડિશનલ હવે અહીંયા પ્રશ્ન એવો થાય છે, પ્રશ્ન એડિશનલ એ થાય છે હવે કે જો પૂર્વ પક્ષ કહે છે કે ઉપક્રમમાં જે શ્રદ્ધા શબ્દનો જો અર્થ
શ્રદ્ધા સહિત મન જો એમ હોય અને ઉપક્રમ અને ઉપસંહારની એક વાક્યતા પણ જો કરવી હોય તો જો આ અર્થ જો માનીએ, તમારો જે શબ્દાર્થ તમે જે કહી રહ્યા છો કે શ્રદ્ધા શબ્દનો અર્થ મન સહિત, જે શ્રદ્ધા સહિત મન, એમ જો અર્થ માનીએ તો જે ઉપક્રમ ઉપસંહારની જે કન્સિસ્ટન્સી આવી જોઈતી હતી એ કન્સિસ્ટન્સી આવતી નથી. એમ જો કોઈ પૂર્વ પક્ષને ક્વેશ્ચન કરે તો પૂર્વ પક્ષ હવે પાછો વળી પાછો એનો જે સ્ટેન્ડ જે છે તેને સ્ટ્રેન્થેન કરવા માટે હવે બીજી આર્ગ્યુમેન્ટ આપે. આ વાત સમજમાં આવી? કાઉન્ટર આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષીના અગેન્સ્ટ છે કે જો શ્રદ્ધા શબ્દનો અર્થ મન સહિત, માની શ્રદ્ધા સહિત જો મન કહીએ તો ઉપસંહારમાં તો આપ શબ્દ મૂકેલો છે ઉપસંહારમાં, તો જલ તો ગ્રહણ કરવું જ પડશે ત્યાં. તો જો ઉપસંહારમાં જે આવતો આપ શબ્દ જે છે તે શબ્દનો જો જલ અર્થ કરીએ તો ઉપક્રમ અને ઉપસંહાર સંગત નથી થઈ રહ્યા. They are not being consistent. Because in Upakram, in introduction, something else is being said, and in Upasamhar, in the conclusion, something else is being said. And you don't interpret the Shruti Vachan based on this type of inconsistent interpretation. સમજમાં આવ્યું? ઉપક્રમ કંઈક અને ઉપસંહાર કંઈક એવો ઇન્ટરપ્રિટેશન તો વિવક્ષ નથી. તેથી કરીને અહીંયા કોઈક વિરોધાભાસ આવે છે. એમ જો પૂર્વ પક્ષીને કહેવામાં આવે તો પૂર્વ પક્ષી હવે કહે છે કે તર્હિ ઇત્યાદિના, એટલે મૂળ ભાષ્યમાં જુઓ તો ક્યાં ગયો તર્હિ? હા, તર્હિ કથમ પ્રશ્નોપસંહાર. જો મૂળ ભાષ્ય જુઓ, મૂળ ભાષ્યમાં કહે છે તર્હિ કથમ પ્રશ્નોપસંહાર પરોક્ષવાદાત ભવિષ્યતિ. શું કહે છે કે પ્રશ્ન અને ઉપસંહાર જે છે કન્સિસ્ટન્ટ નથી થઈ રહ્યા. જો પૂર્વ પક્ષી જે કહે છે માનીએ તો પૂર્વ પક્ષી કહે છે નહીં, અમે એનો જવાબ આપીએ. અને એનો જવાબ પૂર્વ પક્ષી આપે છે કે પરોક્ષવાદાત ભવિષ્યતિ. પૂર્વ પક્ષી કહે છે કે પરોક્ષવાદથી એને સમજી જાઓ, પરોક્ષવાદથી એનું સમાધાન કરી લો. પરોક્ષવાદથી એનું સમાધાન કરી લો એનો અર્થ શું થશે? પરોક્ષવાદનો મતલબ સમજો. પરોક્ષવાદનો મતલબ છે કે ગૌણી અર્થ કરો. મુખ્યાવૃત્તિ નહીં, શબ્દની મુખ્યાવૃત્તિ, એમાં અભિધાવૃત્તિ અને યોગ રૂઢ આવ્યું. રૂઢ, યોગ રૂઢ અને યૌગિક અર્થ, આમ ત્રણ જે છે એ મુખ્યાવૃત્તિ કહેવાય. શબ્દનો અર્થ, હાઉ ટુ ઇન્ટરપ્રિટ ધ ટર્મ, એની બધી વૃત્તિઓ હોય એમાં મુખ્યાવૃત્તિ અને ગૌણી વૃત્તિ. મહાપ્રભુજી પહેલેથી કહે છે કે ગૌણી વૃત્તિથી ઇન્ટરપ્રિટેશન, લક્ષણા ગૌણી, એ બધી વૃત્તિથી અમે ફર્સ્ટ હેન્ડ ઇન્ટરપ્રિટેશન શાસ્ત્રનું અમે નહીં કરીએ. આવ્યું સમજમાં? એ તો મહાપ્રભુજીનો પ્રોમિસ છે કે એઝ લોંગ એઝ શ્રુતિ સ્વયં ના કહેતી હોય કે અમે અહીંયા ગૌણી કરવા માંગીએ છીએ, ત્યાં સુધી અમે શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન ગૌણી, લક્ષણા વગેરેથી નહીં કરીએ. આ સમજમાં આવી? એઝ લોંગ એઝ શ્રુતિ કહેતી હોય તો. શ્રુતિ કહેતી હોય તો કોઈ વાંધો નથી, પણ શ્રુતિમાં હોય નહીં તો ડિફોલ્ટ ઇન્ટરપ્રિટેશન જે છે એ મુખ્યાવૃત્તિથી થવી જોઈએ. આવી સમજમાં? પણ પૂર્વ પક્ષી અહીંયા શું કહે છે કે નહીં, આજે તમે જે પ્રશ્ન ઉભો કર્યો કે પરોક્ષવાદ, પ્રશ્ન અને ઉપસંહાર કન્સિસ્ટન્ટ નથી થઈ રહ્યા. કેમ કે ઉપસંહારમાં તમે એમ કહો છો કે શ્રદ્ધાનો શબ્દનો અર્થ મન, શ્રદ્ધા સહિત મન, અને ઉપસંહારમાં જે જલ શબ્દ આવે છે તો પછી એની કન્સિસ્ટન્સી નથી થતી. કારણ કે ઉપસંહારમાં જલ અને ઉપક્રમમાં મન doesn't go hand in hand. એક પ્રોબ્લેમ છે. આવ્યું ને સમજમાં? તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે
પૂર્વ પક્ષી કહે છે પરોક્ષવાદનો ગ્રહણ કરો. પરોક્ષવાદ એટલે જો એક વાત સમજો, આપણે ચમસાધિકરણ જોયો હતો, યાદ છે ચમસાધિકરણ? અધિકરણ યાદ છે? યજમાન ને પ્રસ્તરનો જે હતો ને, આદિત્યનો. હા, નહીં, યજમાન પ્રસ્તર નહીં, ચમસ. ચમસાધિપત. ચમસાધિપત. યસ યસ. હા, તો ચમસાધિકરણ આપણે જોયો હતો ને, એ યાદ કરો. ચમસાધિકરણ એ જે યજ્ઞ કરવાનો એક પાત્ર હોય એને ચમસ કહેવાય. વોટ ઇઝ ચમસ? ચમસ જે છે, યજ્ઞ કરવાનો જે પાત્ર હોય એક પ્રકારનો, એનો જે મુખ હોય, યજ્ઞ પાત્ર જે છે એને ઇન શોર્ટ પ્યાલા જેવો હોય. સમજમાં આવ્યો? તો ચમસા અધિકરણમાં જુઓ, ચમસા અધિકરણ એમાં ચમસ માટે શું કહેવામાં આવ્યું જુઓ. અર્વાગ બિલશ ચમસ ઉદ્વબુદ્ધ. આ ચમસ શબ્દ જે આવ્યો ત્યાં શ્રુતિમાં, આ જો ધ્યાન રાખો, પૂર્વ પક્ષ છે હજુ પણ. તો પૂર્વ પક્ષી શું કહે છે કે જેવી રીતે ચમસા અધિકરણ એટલે કે ચમસની જે શ્રુતિ છે, ચમસની શ્રુતિમાં ચમસ શબ્દનો અર્થ ચમસ ન લઈને, એટલે કે લિટરલ મીનિંગ ન લઈને, કેવા પ્રકારનો મીનિંગ લીધો? ગૌણી વૃત્તિથી અર્થ લીધો. તો યાદ છે ને ચમસા અધિકરણમાં જુઓ, ચમસ શબ્દનો અર્થ લિટરલી નતો કર્યો. ચમસ શબ્દનો અર્થ કર્યો શિર, મસ્તક. યાદ કરો ચમસા અધિકરણનો. તો ચમસ શબ્દનો લિટરલ મીનિંગ ત્યાં કર્યો નહોતો. પૂર્વ પક્ષી યાદ કરાવે છે કે તે વખતે શ્રુતિમાં જે ચમસ શબ્દ આવ્યો હતો તેનો લિટરલ મીનિંગ નહોતો કરવામાં આવ્યો, તેનો ત્યાં ગૌણી વૃત્તિથી અર્થ શિર, મસ્તક તરીકે કરવામાં ત્યાં આવ્યો હતો. તો જેમ ત્યાં મુખ્ય વૃત્તિથી અર્થ ન કરીને ગૌણી વૃત્તિથી અર્થ કર્યો હતો ચમસ શબ્દનો, કેવી રીતે અહીંયા જે શ્રદ્ધા માને, તેવી રીતે અહીંયા જે જલ શબ્દ જે છે, ઉપસંહારમાં જે આપ શબ્દ આવ્યો ને, જે ઉપસંહારમાં, એ આપ શબ્દનો અર્થ ગૌણી વૃત્તિથી કરો. ચમસ શબ્દ સમજમાં આવ્યું વાત? અને તેથી કરીને ઉપસંહારમાં જે જલ શબ્દ આવે છે, આપ શબ્દ આવે છે ઉપસંહારમાં, એ આપ શબ્દનો ખરેખર લિટરલ મીનિંગ નહીં કરીને, એટલે કે જલ અર્થ ન કરીને પૂર્વ પક્ષી કહે છે કે એનો અર્થ ગૌણી વૃત્તિથી કરવો જોઈએ. અને ગૌણી વૃત્તિથી આપ શબ્દનો જો અર્થ કરો તો જેવી રીતે જલ શુદ્ધ છે તેવી રીતે શ્રદ્ધા પણ શુદ્ધ છે. તેથી કરીને જલનો પણ શબ્દ જલ છે પણ અર્થ આપે છે શ્રદ્ધા, એમ પૂર્વ પક્ષી કહે છે. સમજમાં આવે છે? બંનેના ગુણ સરખા કર્યા. બંનેના ગુણ સરખા છે, સામ્ય છે, સેમ છે. જેવી રીતે શ્રદ્ધા શુદ્ધ છે એવી રીતે જલ શુદ્ધ હોય છે, શુદ્ધ કરે છે અને શુદ્ધ છે પણ. તો એવી રીતે શ્રદ્ધાનો પણ શુદ્ધત્વ ગુણ જે છે, તેથી કરીને બંનેના ગુણો મેચ થાય છે. તેથી કરીને કેમ કે ઉપક્રમમાં તો શ્રદ્ધા જ છે, ઉપક્રમમાં તો શ્રદ્ધાનો અર્થ શ્રદ્ધા જ લેવાનો છે, શ્રદ્ધા સહિત મન. પણ ઉપસંહારમાં એ બંધ બેસતો નથી પૂર્વ પક્ષીનો મન. એટલે પૂર્વ પક્ષી કહે છે કે નહીં, ત્યાં તમે મુખ્ય વૃત્તિ નહીં લઈને ગૌણી વૃત્તિથી અર્થ કરો ઉપસંહારમાં જે આપ શબ્દનો. અને તેથી કરીને આપ શબ્દનો અર્થ હવે માને શ્રદ્ધા પરક ઘટાવે છે.
પૂર્વ પક્ષ. આટલું સમજમાં આવ્યું? હા હા આવ્યું. આવ્યું ને સમજમાં? હા જો કેટલા પ્રોબ્લેમ્સ છે. એક શ્રુતિના શબ્દને ઇન્ટરપ્રિટ કરવા માટે કેટલા બધા ઇન્ટરપ્રિટેશન્સ છે. એક જ શ્રુતિ, એક જ શબ્દ અને કેટલા બધા ઇન્ટરપ્રિટેશન. હવે કોણ સાચો ને કોણ ખોટો, કયો ઇન્ટરપ્રિટેશન સાચો, કયો ઇન્ટરપ્રિટેશન ખોટો, આવી સમજમાં? હવે એનો સમજો, હવે કઈ રીતે એનો ઇન્ટરપ્રિટેશન કરાય. એટલે આ પૂર્વ પક્ષ હતો. હજુ પણ પૂર્વ પક્ષ જ ચાલી રહ્યો છે, સિદ્ધાંત પક્ષ નથી. તેથી કરીને હવે કહે છે ઈચ્છારામજી, અર્વાક વિલસ ચમસ ઉર્ધ્વ બુદ્ધના બૃહદારણ્યક ઉપનિષદ તૈત્રીય બૃહદારણ્યક ઉપનિષદ ઇત્યત્ર ચમસા શબ્દેન ચમસાદि शब्दैः गौण्यावृत्ता यथा शिरः प्रभृतिः उच्यते तथा श्रद्धा वा आपः इति अत्रापि शुद्धि संपादकता साम्यात् आपः इति पदेनापि श्रद्धा एव उच्यते इति अर्थः. એટલે પૂર્વ પક્ષી કહે છે તેથી કરીને ઉપસંહારમાં આપ શબ્દનો અર્થ પણ શ્રદ્ધા જ નીકળે છે અને ઉપક્રમમાં તો શ્રદ્ધા જ છે. ઉપક્રમ અને તેથી કરીને ઉપસંહાર બંનેમાં એક વાક્યતા આવે છે. તેથી કરીને અમારો જે ઇન્ટરપ્રિટેશન જે છે એ સર્વ ઉપક્રમ ઉપસંહારને કન્સિસ્ટન્ટ કરનારો અર્થ છે. તેથી અમારો જે અર્થ છે, પૂર્વ પક્ષી કહે છે કે અમારો જે અર્થ છે એ તમે ગ્રહણ કરો. આ સમજમાં આવી ગયું? તેથી પૂર્વ પક્ષી હવે એમ કહે છે તેથી કરીને એ વાત નક્કી થઈ ગઈ કે જીવ જ્યારે ઉત્ક્રાંતિ કરે છે ત્યારે જલ એટલે જલરૂપ સૂક્ષ્મ ભૂત જે છે એનાથી આવૃત થઈને ઉત્ક્રાંતિ કરતો નથી. ક્લિયર? પૂર્વ પક્ષીનો પક્ષ ક્લિયર થઈ ગયો બધાને? ક્લિયર થઈ ગયું. હવે हाँ, श्रद्धा इति अर्थात् शुद्धि संपादकता साम्यात् आपः इति पदेन श्रद्धैव उच्यते इति अर्थः. ननु अपपदस्य श्रद्धारूपत्वे श्रद्धां जुह्वति तस्या आहूतेः सोमो राजा भवति. હવે પૂર્વ પક્ષી કહે છે કે એટલે પૂર્વ પક્ષી પહેલા એટલે મૂળમાં પૂર્વ પક્ષી શું કહ્યું કે આપ શબ્દનો અર્થ પણ શ્રદ્ધા થાય છે. મૂળમાં એ કહ્યું એને. તો વળી પાછો કોઈકને પ્રશ્ન થાય, સંશય થાય કે કેમ તમે ગૌણી વૃત્તિથી અર્થ કરો છો, અને ગૌણી વૃત્તિથી અર્થ તો તમને એમાં શું મળ્યું? તો પૂર્વ પક્ષી કહે છે કે જો ગૌણી વૃત્તિથી અર્થ તો ચમસા અધિકરણમાં જે સૂત્ર હતું એમાં ચમસ શબ્દનો અર્થ પણ ગૌણી વૃત્તિથી જ કરવામાં આવે. તો અહીંયા અમે શા માટે ગૌણી વૃત્તિ ન વાપરીએ? આવ્યું સમજમાં? પહેલો એ જસ્ટિફિકેશન પૂર્વ પક્ષી આપે. બીજો જસ્ટિફિકેશન પૂર્વ પક્ષી આપે છે કે જો અમે કહેલો અર્થ જો તમે માનો, એટલે કે જલ શબ્દનો અર્થ પણ જો શ્રદ્ધા જ એમ માનો, તો ચંદ્રમા મનસો જાતઃ ચક્ષો સૂર્યો અજાયત પુરુષ સૂક્ત યાદ કરો. બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુરાજન્યઃ કૃતઃ ऊरु तदस्य यद वैश्यः पद्भ्यां शूद्रो जायत चंद्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत आई मुखादिंदश्चाग्निश्च प्राणात् वायुरजायत. पुरुष सूक्त याद करो. एमा पुरुष सूक्त में शू एक આવ્યો હતો? चंद्रमा मनसो जातः. ये विराट पुरुष में मन थी चंद्रमा उत्पन्न थयो. कारण के अहींया तो विराट पुरुष नो वर्णन है ने पुरुष सूक्त में. तो पूर्व पक्षी कहे छे कि जो चंद्रमा मनसो जातः, याद करो श्रुति में कहेलू छे पुरुष सूक्त में.
તો ચંદ્રમા મનસો જાતનું ઇન્ટરપ્રિટેશન જો અમે આ રીતે તમે જો માનશો, અમે જે કહેલું છે ઇન્ટરપ્રિટેશન એ રીતે તમે માનશો તો એકદમ સુવ્યવસ્થિત તમને સમજાઈ જશે કે કઈ રીતે મનમાંથી ચંદ્ર પ્રકટ થાય. નહીં તો ખબર ના પડે મનમાંથી કઈ રીતે ચંદ્ર પ્રકટ થાય. નોર્મલી લોજિકલી થિંક કરો તો મનમાંથી ચંદ્ર કઈ રીતે પ્રકટ થાય? કોઈ છે એક્સપ્લેનેશન? હાઉ ટુ એક્સપ્લેન ધીસ ફિનોમિના? ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો જાયત, ચક્ષુઓમાંથી સૂર્ય પ્રકટ થયો, કઈ રીતે? હાઉ ટુ જસ્ટિફાય? યુ કેનોટ જસ્ટિફાય. જ્યાં સુધી વેદ સમજમાં ના આવે ત્યાં સુધી ખબર જ નથી પડતી કે ચંદ્રમા મનસો જાત કઈ રીતે, ચક્ષો સૂર્યો જાય તો કઈ રીતે સમજમાં આવે. તો પૂર્વ પક્ષી કહે છે કે અમે જે કહીએ જો એ સમજી જાઓ તો સમજમાં આવી જશે. પૂર્વ પક્ષી હવે શું કહે છે જુઓ કે જલ શબ્દનો અર્થ અમે શ્રદ્ધા કર્યો, એ અર્થ હવે અહીંયા ચંદ્રમા મનસો જાત માં કરો તો એકદમ સમજમાં આવી જશે તમને. કઈ રીતે? તો શ્રદ્ધાનો હોમ પંચાગ્નિ વિદ્યામાં જે શ્રુતિ છે જો શ્રદ્ધામ જુહવતી, શ્રદ્ધાનો યજ્ઞમાં હોમ કરે છે. તસ્યા આહુતે હે, એ શ્રદ્ધાની આહુતિ ના કારણે સોમો રાજા ભવતી, ફલરૂપેણ શું ઉત્પન્ન થયું? સોમ ઉત્પન્ન થયું. જ્યારે દેવોએ શ્રદ્ધા રૂપી આહુતિ યજ્ઞમાં આપી ત્યારે આઉટપુટમાં ફલરૂપમાં શું ઉત્પન્ન થયું? સોમો રાજા ભવતી, સોમ ઉત્પન્ન થયો. ધ્યાનમાં રાખો, હા એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે પૂર્વ પક્ષ જે છે ખોટો ઇન્ટરપ્રિટેશન બતાવે છે, ખોટો ઇન્ટરપ્રિટેશન પણ શાંતિથી સાંભળવું જોઈએ. તો પૂર્વ પક્ષી કહે છે કે પંચાગ્નિ હોમમાં પ્રથમ જે હોમ છે એમાં જે દેવોએ શ્રદ્ધામ જુહવતી, શ્રદ્ધાનો હોમ કર્યો યજ્ઞમાં, અને એ યજ્ઞમાં શ્રદ્ધાની આહુતિ અપાયાના કારણે સોમ ઉત્પન્ન થયો. અને સોમનો અર્થ ચંદ્રમા. સોમનો અર્થ ચંદ્રમા. તો બંધ બેસે છે કે નહીં? ચંદ્રમા મનસો જાત, મનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયો. દેવોએ શ્રદ્ધા સહિત મનનો આહુતિ કરી યજ્ઞમાં અને ઉત્પન્ન થયો સોમ. હવે સમજમાં આવે છે? ચંદ્રમા મનસો જાત સમજમાં આવી જાય છે આ પૂર્વ પક્ષીના ઇન્ટરપ્રિટેશન થી. તો એકદમ સરસ બંધ બેસી જાય છે. કારણ કે યજ્ઞમાં ઇનપુટમાં શું આપવામાં આવ્યો? મન. અને આઉટપુટમાં સોમ એટલે કે ચંદ્ર ઉત્પન્ન થયો યજ્ઞમાં. એવી જ રીતે પુરુષ સૂક્તમાં ચંદ્રમા મનસો જાત, એમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે મનમાંથી ચંદ્રમા ઉત્પન્ન થયો. પરફેક્ટ સમજમાં આવી જાય. પંચાગ્નિ વિદ્યા જો સમજી જાઓ તો ચંદ્રમા મનસો જાત સમજાઈ જાય. તો શા માટે આ અર્થ ગ્રહણ ન કરવો જોઈએ? કરવો જોઈએ એમ પૂર્વ પક્ષી કહે. ખ્યાલ આવે છે તમને? હું અહીંયા કંઈક પોઝ લઉં છું. ખ્યાલ આવે છે? કોઈકને પ્રશ્ન છે? હા ધવલભાઈ, એને આપણને સમજાયું ખરું. એટલે પૂર્વ પક્ષને આપણે બરાબર ના સમજીએ ને તો એનામાં જ આપણે આવી જઈએ. પૂર્વ પક્ષમાં જ આવી જઈએ. હા. કોઈને છે બીજો પ્રશ્ન? સમજમાં આવ્યો ને? હા, સમજાઈ ગયું. હા. તો
હવે આગળ જોઈએ સિદ્ધાંતમાં. હવે મહાપ્રભુજી જો કઈ રીતે ઇન્ટરપ્રિટ કરે છે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ બધા બહુ જ અપીલિંગ પૂર્વ પક્ષો છે. અપીલ કરે અને એ મહાપ્રભુજી દ્વારા આ પૂર્વ પક્ષો કરાયેલા છે. એટલે મહાપ્રભુજી નો ડાઉટ મહાપ્રભુજી જે આવા બધા પૂર્વ પક્ષો રેઝ કરે છે તો નો ડાઉટ કે હી હેઝ સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ ટુવર્ડ્સ ઇટ ટુ મેક. હવે તો આ પૂર્વ પક્ષને આપણે હવે રેપઅપ કરીએ. તો ઇતિ શ્રદ્ધા કાર્યત્વેન સોમસ્ય કથનમ વિરુદ્ધમ ઇતિ વિરોધમ પરિહરતિ ચંદ્રમા ઇત્યાદિના એવં પરા ચંદ્રમસો ભૂયમાન શ્રદ્ધા કાર્યત્વેન મનસશ્ચ શ્રદ્ધાયામ સહભાવાત ચંદ્રમા મનસો જાતઃ પુરુષ સુક્તિ ઋગ્વેદ ઇતિ વ્યવહાર પરા ભવિષ્યતિ ઇતિ અર્થઃ પૂર્વ પક્ષોપસંહારઃ તસ્માદ ઇત્યાદિના ઉચ્યતે. ક્યાં છે તસ્માદ? તસ્માદ પ્રથમ આહુતૌ અપામ અશ્રવણાત ન તાભિ સંપરિષ્વક્તો ગચ્છતિ ઇતિ ચેદ ન. આવ્યો સમજમાં? આ સમરી છે પૂર્વ પક્ષની. તેથી કરીને પૂર્વ પક્ષી કન્ક્લુઝનમાં શું કહે છે કે તેથી કરીને પ્રથમ આહુતિ અને છેલ્લી આહુતિ બંનેમાં જલનો વર્ણન છે જ નહીં. કન્ક્લુઝનમાં તેથી કરીને જીવ જલથી એટલે સૂક્ષ્મ જલથી આવૃત થઈને જતો નથી. પૂર્વ પક્ષી સમાપ્ત. પૂર્વ પક્ષ સમાપ્ત. આ પૂર્વ પક્ષનો આ સમરી હતો. થયું ક્લિયર? પૂર્વ પક્ષ ક્લિયર? હવે સિદ્ધાંત. સિદ્ધાંતી કહે છે કે જો એમ પૂર્વ પક્ષી કહે આમ તો સિદ્ધાંતી એને રેફ્યુટ કરે છે ન થી, નય સમાસથી કે ન ઇતિ ચેત ન. અમે એ માનતા નથી. આ સિદ્ધાંત નથી. તા એવ આપ એવ શ્રદ્ધા શબ્દેન ઉચ્યંતે. હવે પૂર્વ પક્ષી આ ભાષ્યમાંથી લઈ રહ્યો તો હવે આપણે સિદ્ધાંત પક્ષ જે છે એ ગિરધરજીનું વિવરણથી લઈએ, કારણ કે ગિરધરજીએ જરા સારું એક્સપ્લેનેશન કરેલું. તો ગિરધરજીનો વિવરણ છે તે લઈએ. તો ગિરધરજી કહે છે કે સિદ્ધાંતમ આહુહુ નૈતિ શ્રદ્ધા શબ્દેન ઉચ્યંતે. શ્રદ્ધા શબ્દેન ઉચ્યંતે ઇતિ શ્રદ્ધા વા આપઃ. મહાપ્રભુજી કહે છે કે તમે આપ શબ્દનો અર્થ શ્રદ્ધા કરો છો, હું શ્રદ્ધા શબ્દનો અર્થ આપ કરું છું. તદ્દન ઓપોઝિટ. આ સિદ્ધાંત સમજમાં આવ્યો? પહેલા તો સિદ્ધાંતનો કન્ક્લુઝન સમજી જાઓ, પછી ઉપપત્તિ એટલે જસ્ટિફિકેશન હું તમને સમજાવીશ. પણ if I have to wrap up the whole Siddhant in one line, તો મહાપ્રભુજી શું કહે છે કે પંચાગ્નિ વિદ્યામાં શ્રદ્ધા શબ્દનો અર્થ જલ થાય છે, અને જલ શબ્દનો તો જલ જ થાય છે, પણ શ્રદ્ધા શબ્દનો અર્થ પણ જલ થાય. એટલે જલની જ આહુતિ થાય છે, જલનો જ સંસ્કાર થાય છે. તેથી કરીને જીવ જે છે જલરૂપ સંસ્કૃત જે જલ છે, જલ તત્વ સૂક્ષ્મભૂત જે છે તેનાથી આવૃત થઈને ઉત્ક્રાંતિ. આ સમરી છે સિદ્ધાંત. પૂર્વ પક્ષીએ જલ શબ્દનો અર્થ શ્રદ્ધા કર્યો, સિદ્ધાંતી શ્રદ્ધા શબ્દનો અર્થ જલ કર્યો. ખ્યાલ આવ્યો? તો હવે આપણે આગળ જઈએ કે કઈ રીતે એક જસ્ટિફાઈડ છે કે અનજસ્ટિફાઈડ છે. કોણ અને જસ્ટિફાઈડ, જો સિદ્ધાંતી જસ્ટિફાઈડ હોય તો કયા પ્રમાણથી જસ્ટિફાઈડ એ હવે આપણે જોવું પડે. તો ઉપપત્તિ આપશે, કારણ કે સૂત્રમાં જો તેથી ચેત ન
તા એવ હિ ઉપપત્તે. જો સૂત્રકાર જ કહે છે કે એની ઉપપત્તિ છે. સમજમાં આવ્યું? હવે એ જ અહીંયા મહાપ્રભુજી કહે છે કે એની ઉપપત્તિ કઈ રીતે, અને એની રિસ્પોન્સિબિલિટી ઉપપત્તિ એટલે કે જસ્ટિફિકેશન, એ જસ્ટિફિકેશન આપવાની રિસ્પોન્સિબિલિટી કોની? સૂત્રકારની કે ભાષ્યકારની? ભાષ્યકારની. ભાષ્યકારની. મહાપ્રભુજી હવે જસ્ટિફિકેશન આપે. આવ્યું? હવે આપણે આગળ જઈએ. श्रद्धा शब्देन उच्यन्ते. श्रद्धा वा आपः श्रद्धामेव आरभ्य प्रणीपम् आचरति इत्यादिना दर्शपूर्ण मास प्रकरणे कांडे तैतरीय ब्राह्मणे तृतीयाष्टके प्रथमे अध्याये उच्यन्ते इति अर्थः. श्रद्धाम एव आरभ्य प्रणीपम. कर्मकांड, क्या कर्मकांड में जो स्पेसिफिक श्रुति है दर्शपूर्ण मास प्रकरण में महाप्रभुजी एग्जाम्पल आपे छे. फर्स्ट एग्जाम्पल दृष्टांत आपे छे અને પછી ઉપપત્તિ આપશે. પહેલા દૃષ્ટાંત આપે. શું કહે છે મહાપ્રભુજી? કે શ્રદ્ધા શબ્દેન આપ એવ ઉચ્યતે. શ્રદ્ધા શબ્દથી શ્રુતિમાં જલને રિફર કરવામાં આવે છે, મનને નહીં. અને એનો એક્ઝામ્પલમાં મહાપ્રભુજી કહે છે કે દર્શપૂર્ણ માસ પ્રકરણ, દર્શપૂર્ણ માસ જે યજ્ઞ છે, યજ્ઞના પ્રકરણમાં તૈતરીય બ્રાહ્મણમાં તૃતીયાષ્ટક પ્રથમ અધ્યાય એમાં શ્રદ્ધા શબ્દનો અર્થ જલ કરવામાં આવેલો છે. જલ શબ્દનો અર્થ શ્રદ્ધા નહીં, શ્રદ્ધા શબ્દનો અર્થ જલ કરવામાં આવે છે. શ્રુતિમાં જ છે, પૂર્વકાંડમાં, કર્મકાંડમાં દર્શપૂર્ણ માસ કરવા માટે, યજ્ઞ કરવા માટે. હાઉ કેન યુ ઇગ્નોર? આવે ને સમજમાં? દૃષ્ટાંત તો મળે છે આવા ઇન્ટરપ્રિટેશનના કે શ્રદ્ધા શબ્દનો અર્થ જલ છે. ઇન્ટરપ્રિટેશનમાં એક્ઝામ્પલ્સ તો છે. હવે મહાપ્રભુજી કહે છે કે શ્રદ્ધા શબ્દનો અર્થ જલ, શ્રદ્ધા શબ્દનો જો અર્થ જો જલ કરો તો કોઈકને પ્રશ્ન થાય મહાપ્રભુજી ઉપર કે તેથી કરીને તમે લક્ષણાવૃત્તિ કર્યો છો, લક્ષણા આવી ગઈ છે. અને વેદની શ્રુતિમાં લક્ષણા જે છે એ કરવી ઉચિત નથી. લક્ષણાથી ઇન્ટરપ્રિટેશન કરવું નહીં. મહાપ્રભુજી પણ કહે છે અને ડિસિપ્લિન છે વેદના ઇન્ટરપ્રિટેશનની કે લક્ષણા કરવી નહીં. લક્ષણા કરવી જોઈએ તો પછી શા માટે શ્રુતિને અનુસરવી જોઈએ? ગમે તે કહો, પોએટિક વેથી પણ તમે એને શ્રુતિને ઇન્ટરપ્રિટ કરી શકો છો. તો પછી લક્ષણા આવીને શું કરવાનું? લક્ષણા એક જગ્યાએ કરો પછી બધી જગ્યાએ કરો લક્ષણા. એ રીતે થોડી ના શ્રુતિ શાસ્ત્રનો અર્થ કરાય. તો મહાપ્રભુજી પણ હવે આ આક્ષેપ લાગી શકે છે, કેમ કે મહાપ્રભુજી એમ કહ્યું કે શ્રદ્ધા શબ્દનો અર્થ જલ કરો. એ તો લિટરલ તો સેન્સમાં તો જલ ગ્રહણ ના કરી શકાય, તો લક્ષણાથી ગણાશે. કારણ કે લિટરલ સેન્સમાં શ્રદ્ધાનો અર્થ તો શ્રદ્ધા જ થાય. સમજમાં આવ્યું? લિટરલ સેન્સમાં શ્રદ્ધા શબ્દનો અર્થ શ્રદ્ધા જ થાય. રૂઢ અર્થ જોઈએ તો, લોક વ્યવહારમાં રૂઢ અર્થ જોઈએ તો લિટરલ સેન્સમાં શ્રદ્ધા શબ્દનો અર્થ શ્રદ્ધા જ થાય.
મહાપ્રભુજી ઉપર પણ હવે આ એક ક્ષેપ આવી શકે છે કે શું મહાપ્રભુજી લક્ષણા કરવાનું કહે છે? ત્યાં હવે એ પ્રશ્ન જો ઉત્પન્ન થાય તો હવે એના સમાધાનમાં મહાપ્રભુજી હવે આજ્ઞા કરે. તેના પહેલા આપણે આ ગિરધરજી જે કહે છે જોઈ લઈએ કે દર્શપૂર્ણ માસ પ્રકરણે કાંડે તૈતરીય બ્રાહ્મણે તૃતીય અષ્ટકે પ્રથમે અધ્યાય ઉચ્યન્તે ઇતિ અર્થઃ. સિંહો દેવદત્તવત શ્રદ્ધાપદસ્ય અપ્સુ લક્ષણા ભવિષ્યતિ ઇતિ અતઃ આહુ. દેવદત્ત સિંહ છે. દેવદત્ત સિંહ છે. દેવદત્ત વ્યક્તિનું નામ છે અને એને સિંહ સાથે કમ્પેર કરે છે કે દેવદત્ત જે છે એ સિંહ છે. એવું જ્યારે સ્ટેટમેન્ટ હોય કોઈકને આપે, જે એક વાત સમજો, તમે ગધા છો, તમે ગધા છો, ગાલી આપી હોય કોઈકને અને તમે એમ કહો કે તમે ગધા છો, તો લિટરલ સેન્સ ગણાય કે લક્ષણા ગણાય? લક્ષણ જ ગણાય. ગણાય ને. લિટરલ સેન્સમાં તમે ગધા છો જ નહીં, તમે મનુષ્ય છો. એના જેવા લક્ષણ છે. કોઈકને ગાળ આપવી હોય તો એમ કહે કે તમે ગધા છો, તમે ભેંસ છો. એનો અર્થ શું થાય? ભેંસની જેવી બુદ્ધિ છે, તામસિક બુદ્ધિ, અથવા ગધાની જેમ તામસ બુદ્ધિ છે. સમજમાં આવ્યું? તમે ગધા છો એ તો અભિધાવૃત્તિથી નથી અર્થ કરી રહ્યા, લક્ષણા લાવી રહ્યા છો. સમજમાં આવ્યું ને? તેવી રીતે અહીંયા જો દેવદત્ત સિંહ છે, દેવદત્ત થોડી સિંહ છે રિયલી, લિટરલી સિંહ નથી. દેવદત્ત એટલો બ્રેવ છે કે જે રીતે સિંહ બ્રેવ છે એવી રીતે દેવદત્ત બ્રેવ. દેવદત્તના ગુણ અને સિંહના જે ગુણ જે છે, સિંહના ગુણ અને દેવદત્તના ગુણ નો ત્યાં સામ્યતા છે. તેથી સિમિલારિટી, કેરેક્ટરિસ્ટિક્સની સિમિલારિટીના કારણે ત્યાં લક્ષણા કહેવાય છે. સમજમાં આવ્યું? તો દેવદત્ત સિંહો એવી રીતે તમે શ્રુતિનો અહીંયા ઇન્ટરપ્રિટેશન કર્યો. કેમ કે શ્રદ્ધા શબ્દનો અર્થ જલ કરો છો, તો આ તો લક્ષણાવૃત્તિ થઈ. તો એમ જો કોઈ કહે, મહાપ્રભુજી પર આક્ષેપ કરે કે તમે લક્ષણાવૃત્તિથી અર્થ કેમ કરો છો, તો મહાપ્રભુજી હવે ભાષ્યમાં આગળ જઈને એનો ખંડન કરે છે કે અહીંયા લક્ષણાવૃત્તિ જે છે એ લક્ષણાવૃત્તિ એવી નથી. તો હવે મહાપ્રભુજીનો ખંડન કરતા કહે છે કે સિંહો દેવદત્ત વત શ્રદ્ધાપદસ્ય અપ્સુ લક્ષણા ભવિષ્યતિ ઇતિ અતઃ આહુઃ પરમ નોપચારઃ. જો અહીંયા મહાપ્રભુજી કહે છે ને પરમ નોપચારઃ, તો અહીંયા એ હવે શબ્દનો અહીંયા અર્થ કરશે કે ઇતિ સત્યમ દધાતિ ઇતિ શ્રદ્ધા ઇતિ યોગેન શ્રદ્ધાપદસ્ય જલવાચકત્વમ. શ્રદ્ધા, મહાપ્રભુજી કહે છે કે ઓલ રાઈટ, તમે એમ કહો છો કે અહીંયા લક્ષણાવૃત્તિ, પણ લક્ષણાવૃત્તિ નથી, આ મુખ્યાવૃત્તિથી અર્થ કરીએ છીએ અમે. મુખ્યાવૃત્તિથી અર્થ કરે છે મહાપ્રભુજી કહે છે. જ્યારે મહાપ્રભુજી એમ કહે છે કે શ્રદ્ધા શબ્દનો અર્થ જલ થાય છે આ શ્રુતિમાં, ત્યારે મહાપ્રભુજી કહે છે કે અમે લક્ષણાનો ઉપયોગ નથી કર્યો, અમે અહીંયા મુખ્યાવૃત્તિથી અર્થ કરેલો છે. મહાપ્રભુજી કહે છે કઈ રીતે? મહાપ્રભુજી વૈદિક નિઘંટુ શાસ્ત્ર જે છે એ નિઘંટુ શાસ્ત્રમાં શ્રદ્ધાનો ડેફિનેશન આપી છે. એક વાત સમજો, નિઘંટુ એ વેદાંગ છે અને વેદનો ઇન્ટરપ્રિટેશન વેદે જેમ કહ્યું હોય એવી રીતે કરવો પડે. જેવી રીતે કોઈ મશીનરી તમે બાય કરો, શોપ કરો, વોશિંગ મશીન કે કોઈ પણ એપ્લાયન્સને ઓપરેટ કરવા માટે મેન્યુઅલ પ્રોવાઈડ કરવામાં આવે.
એ મેન્યુઅલ પ્રોવાઈડ જેમાં ઇન્સ્ટ્રક્શન હોય એ રીતે એપ્લાયન્સને ઓપરેટ કરવો જોઈએ. એવી રીતે વેદને સમજવા માટે વેદના ઇન્ટરપ્રિટેશન કરવા માટે વેદે વેદાંગ પ્રકટ કરેલા છે અને વેદાંગ જે છે એનાથી વેદને સમજવા જોઈએ. અને નિઘંટુ જે છે એ વેદાંગોમાંનો એક વેદાંગ છે, અંગ છે નિઘંટુ. વૈદિક ડિક્શનરી કહેવાય, વૈદિક ડિક્શનરી. હા, ડિક્શનરી. તો નિઘંટુ શાસ્ત્ર જે છે તેમાં શ્રદ્ધા શબ્દનો અર્થ શું કરેલો છે, શું ડિફાઇન કરેલો છે એ જોવો. મહાપ્રભુજીને બતાવે છે. મહાપ્રભુજી કહે છે કે નિઘંટુ શાસ્ત્રમાં શ્રદ્ધા શબ્દનો અર્થ થાય છે શ્રત, સત્યમ, શુદ્ધિમ દધાતિ ઇતિ શ્રદ્ધા. શ્રદ્ધા શબ્દનો અર્થ મલ્ટિપલ થાય છે નિઘંટુ શાસ્ત્રમાં. શ્રદ્ધા, શ્રત ધા, શ્રત પ્લસ ધા, શ્રદ્ધા. અને શ્રત જે છે એનો અર્થ થાય છે સત્યમ. શ્રત શબ્દનો અર્થ થાય છે સત્યમ, સત્ય. અથવા શુદ્ધિ. આવ્યું સમજમાં? શ્રત શબ્દનો અર્થ સત્યમ અથવા શુદ્ધિ, શુદ્ધ અથવા સત્ય. સમજમાં આવ્યું? એમ નિઘંટુ શાસ્ત્ર કહે છે શ્રતનો અર્થ થાય છે સત્ય અથવા શુદ્ધ. અને ધ, શ્રત પ્લસ ધ, એમાં જે ધ જે છે એનો અર્થ થાય છે દધાતી. એટલે કે શ્રદ્ધાનો જે દાન કરે છે અથવા તો આધાન કરે છે તે, અથવા શુદ્ધિનો જે દાન કરે છે અથવા તો શુદ્ધિનો જે આદાન કરે છે, આધાન કરે છે સોરી, એ શ્રદ્ધા. એવો શ્રદ્ધાનો અર્થ થાય છે. શ્રત સત્યમ શુદ્ધિમ દધાતિ ઇતિ શ્રદ્ધા. શ્રદ્ધા શબ્દનો અર્થ. સમજમાં આવ્યો આટલું? તો નિઘંટુ શાસ્ત્રમાં શ્રદ્ધાનો જો અર્થ આ થતો હોય કે સત્યમ દધાતી અથવા શુદ્ધિમ દધાતી, તો શુદ્ધિમ દધાતી, શુદ્ધિને જે આપે કોણ આપે? જલ. જલ શુદ્ધ કરે. એક વાર સમજો, કોઈ પણ વસ્તુને શુદ્ધ કરી હોય ને તો જલથી જ શુદ્ધ થાય મોસ્ટલી. જલ શુદ્ધિકારક છે. સમજમાં આવ્યું ને? પૃથ્વી શુદ્ધિકારક નથી, આકાશ તત્વ શુદ્ધિકારક નથી, જલ તત્વ શુદ્ધિકારક છે. તો શુદ્ધિમ દધાતી, જે શુદ્ધિનો દાન કરે જલ. તો મહાપ્રભુજી કહે છે એમાં લક્ષણા કોઈ ઉપયોગ નથી કર્યો. અહીંયા તો નિઘંટુ જ કહે છે આવો અર્થ કરવાનો, તો અમે શું કરીએ? નિઘંટુમાં જ આ અર્થ છે. તો શ્રદ્ધા શબ્દનો અર્થ સત્યમ દધાતી અથવા શુદ્ધિમ દધાતી. શ્રદ્ધા, તો શ્રદ્ધા અર્થનો શબ્દનો અર્થ જલ. સમજમાં આવી ગયો? ઇતિ શ્રદ્ધા પદસ્ય અપ્સુ યોગેન પ્રવૃત્તિ સંભવાદિતિ અર્થ. તેથી કરીને અહીંયા આ અર્થ સમજવો જોઈએ. મહાપ્રભુજી કહે છે કે નિઘંટુ શાસ્ત્રથી આ અર્થ નીકળે છે. कुत्रचित् वेदे श्रद्धाजनकत्वमपि अपाम् उक्तम् अतो अत्र जलस्यैव ग्रहणम् इति अत्र किं विनिगमकम् अतः सौत्रं हेतुं विशदयन्ति उपपत्तेः इति अर्थः. श्रद्धा सहभावेति यो वै श्रद्धाम् अनारभ्य इति तैतरीय प्रथमाष्टक श्रुत्या पूर्वजन्माग्निहोत्र होम संस्कारेण सिद्धा इति अर्थः.
હવે કોઈક મહાપ્રભુજીને વળી પાછો પ્રશ્ન કરે છે, અને પ્રશ્ન શું છે, એટલે સંશય કરે છે કે શ્રદ્ધાનો અર્થ જલ એવું અમે શા માટે માનીએ અહીંયા આ શ્રુતિમાં? કેમ કે ક્યાંક ક્યાંક વેદમાં શ્રદ્ધાનો જનક, શ્રદ્ધાને ઉત્પન્ન કરનાર એવું જણાવવું હોય ને ત્યારે પણ અપામ શબ્દનો ઉપયોગ કર્યો છે. અપામ શબ્દનો અર્થ શ્રદ્ધાનો જે જનક છે એના માટે પણ ઉપયોગમાં આવે છે કોઈ વૈદિક શ્રુતિમાં. તો જલને જ ગ્રહણ શા માટે કરવું? પ્રોબ્લેમ આ છે. મહાપ્રભુજી કહે છે કે અહીંયા શ્રદ્ધાનો અર્થ જલ જ કરવો પડશે, શ્રદ્ધાનો અર્થ શ્રદ્ધા થશે જ નહીં આ શ્રુતિમાં, પંચાગ્નિ વિદ્યામાં. કેમ? એમાં શું જસ્ટિફિકેશન છે? મહાપ્રભુજી કહે છે, ભાઈ સાહેબ પહેલા એક વાત સમજો અને આ ધ્યાનથી સાંભળો. આ એકદમ સિક્સર છે મહાપ્રભુજીનું. પછી આ સાંભળીને પછી બધા બંધ જ થઈ જશે. મહાપ્રભુજી કહે છે, જો એક વાત સમજો, શ્રદ્ધાને જો જનરેટ કરવાની એવી વિવક્ષા હોય આ હોમમાં, એક વાત સમજો કે જે યજમાન જેના માટે આ શ્રદ્ધાને હોમ કરવાનું કહ્યું છે એ યજમાન પૂર્વજન્મમાં એની શ્રદ્ધા સિદ્ધ જ છે. કારણ કે એ યજમાન કે જેના સૂક્ષ્મ ભૂતોનો અહીંયા સંસ્કાર થઈ રહ્યો છે, દેવો એના સૂક્ષ્મ ભૂતોનો સંસ્કાર કરી રહ્યો છે, એ જે વ્યક્તિ, જે કર્તા, યજ્ઞનો કર્તા, એ જીવ, એ જીવે પૂર્વજન્મમાં અગ્નિહોત્ર કર્યા છે કે નહીં? કેમ કે એક વાત સમજો, આપણો પ્રિમાઇસ શું હતો અધિકરણમાં? કે એવા કર્મકાંડી જીવ કે જે જીવ માત્ર કર્મ કરવામાં પરખ છે, જ્ઞાન એમને સિદ્ધ નથી. જ્ઞાનના અભાવના કારણે તે ધૂમ માર્ગેણ જાય છે અને એના સૂક્ષ્મ ભૂતોનો સંસ્કાર થઈને ફરી પાછું બીજો એક શરીર ધારણ કરે છે, જેથી કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આપણે ત્યાંથી શરૂ કરી હતી વાત. મહાપ્રભુજી કહે છે કે પ્રેમાઇસ શું હતો? કે જે યજ્ઞ કરતા હતો એના પૂર્વજન્મમાં એને અગ્નિહોત્ર યજ્ઞ કર્યા હતા. બરાબર અગ્નિહોત્ર યજ્ઞ કર્યા હોય તો આ બધી વાત આવે ને. પંચાગ્નિ વિદ્યામાં જે હોમ કરવાનો કન્ડિશન ક્યારે આવે? બધાનો હોમ ન થાય. જે તે અસુર જીવ હોય, આસુરી જીવ, અથવા કર્મ ન કર્યા હોય વૈદિક કર્મ, એનો કોઈ પંચાગ્નિ હોમ નથી થતો. દેવો કોઈ એને કેર નથી કરતા. પણ દેવો આ જીવના સૂક્ષ્મ ભૂતોનો સંસ્કાર કરે છે. કેમ કે આ જીવે પૂર્વજન્મમાં અગ્નિહોત્ર યજ્ઞ કર્યા હતા સમ્યક રૂપેણ. સમજાય છે ને એટલું તો? અને અગ્નિહોત્ર યજ્ઞ કર્યા હતા સમ્યક રીતે, એનો અર્થ એમ થયો કે કર્તાએ પૂર્ણ શ્રદ્ધાથી યજ્ઞ કર્યા હતા. તેથી કર્તામાં શ્રદ્ધા ઓલરેડી સિદ્ધ જ હતી. તો ફરી પાછી શ્રદ્ધાને અહીંયા હોમ કરવાની શી જરૂર? શ્રદ્ધા ઓલરેડી શુદ્ધ હતી એની. એ કર્તાની શ્રદ્ધા ઓલરેડી શુદ્ધ હતી, પૂર્વજન્મમાં જ શુદ્ધ કરીને આવ્યો છે શ્રદ્ધાને. વળી પાછી એ શ્રદ્ધાનો હોમ કરીને શું કરવાનું પંચાગ્નિ વિદ્યામાં? because the Shraddha is already sanctified. because પૂર્વજન્મમાં એને અગ્નિહોત્ર યજ્ઞ કર્યા છે અને અગ્નિહોત્ર યજ્ઞનો ફલ રૂપે એને આ પંચાગ્નિ વિદ્યા રૂપ મળી રહી છે. અને ફલ, કર્મકાંડનો ફલ ત્યારે જ મળે, એક વાત સમજો, કે કર્મમાં શ્રદ્ધા હોય તો જ કર્મકાંડ પ્રમાણે ફલ મળે.
શ્રદ્ધા ન હોય તો કોઈ પણ કર્મનો ફલ નથી મળતો. જવા દો, કર્મકાંડ પણ જવા દો, કોઈ પણ કર્મનો ફલ મળતો નથી શ્રદ્ધા ન હોય તો. સમજમાં આવ્યું તમને? શ્રદ્ધા સહભાવેન યો વૈ શ્રદ્ધા મનારભ્ય. શ્રુતિ એમ કહે છે કે જે લોકો કર્મને કરે છે, શ્રદ્ધા વિહીન કર્મ કરે છે, એ લોકોને કર્મનો ફલ મળતો નથી. અને કેમ કે આ કર્તાને ઓલરેડી એના સૂક્ષ્મભૂતોનો સંસ્કાર આ દેવો કરે છે, એનો અર્થ એ જ થયો કે આ જીવના કર્મો સારા હતા, કર્મકાંડ પ્રમાણે કર્યા હતા. અને કેમ કે કર્મકાંડ પ્રમાણે કર્યા હતા એનો અર્થ એને શ્રદ્ધા સહિત કર્મ કર્યા હતા, અને તેથી કરીને એની શ્રદ્ધા ઓલરેડી શુદ્ધ જ છે. તો જો એની શ્રદ્ધા ઓલરેડી જો શુદ્ધ હોય તો શા માટે ફરીથી એ દેવો એનો શ્રદ્ધાનો હોમ કરીને શુદ્ધિ કરે? લોજિક ને? સમજમાં આવી આ વાત? લોજિક બરોબર. પૂર્વ પક્ષીએ શું કહ્યું? શ્રદ્ધામ જુહવતી, શ્રદ્ધાને સંસ્કાર કરવા માટે શ્રદ્ધાનો હોમ કરે. ભાઈ શ્રદ્ધાને સંસ્કાર કરવાની જરૂર જ નથી એ જીવને. એ જીવે શ્રદ્ધાનો સંસ્કાર કરીને જ આવ્યો છે. એ શ્રદ્ધા સહિત એનું મૃત્યુ થયું છે. એને ફરીથી સંસ્કાર કરવાની જરૂર શું છે? ક્લિયર? કોઈને પ્રશ્ન છે? છે કોઈને પ્રશ્ન? સમજાય છે. તેથી કહે છે કે યો વૈ શ્રદ્ધા મનારભ્ય તૈતરીય સંહિતા इति तैतरीय प्रथमाष्टक श्रुत्या पूर्वजन्माग्निहोत्र होम संस्कारेण सिद्धः इति अर्थ. તેથી એવું સિદ્ધ થાય છે કે જેના માટે આ દેવો હોમ કરી રહ્યા છે, જે જીવ માટે, એ જીવનો શ્રદ્ધાનો સંસ્કાર તો ઓલરેડી થઈ ચૂક્યો છે. કેમ કે એ જીવે એના પૂર્વજન્મમાં, મરણ પહેલા પૂર્વજન્મમાં એણે આ અગ્નિહોત્ર ઇત્યાદિ હોમ કરેલા જ છે. અને અગ્નિહોત્ર યજ્ઞ કરવાના હોવાના કારણે એનામાં આ સંસ્કાર શ્રદ્ધારૂપ સંસ્કાર સિદ્ધ જ છે. કેમ કે કોઈ પણ કર્મકાંડ, કોઈ પણ કર્મ જે છે કર્મકાંડના અંગ તયા સિદ્ધ જ નથી થતો શ્રદ્ધા વગર. તેથી કહે છે મહાપ્રભુજી કે તેથી કરીને શ્રદ્ધાનો સંસ્કાર અહીંયા જરૂર નથી. તેથી કરીને શ્રદ્ધા શબ્દનો અર્થ જલ જ થાય છે નિઘંટુ શાસ્ત્રના પ્રમાણે. આવી સમજમાં? ભિન્ના સૃષ્ટિ વિરાટ સૃષ્ટિ. હવે રહી વાત ચંદ્રમા મનસો જાતઃ, ચક્ષો સૂર્યો અજાયત, મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ, પ્રાણાદ્વાયોરજાયત. આ પુરુષ સૂક્તની વાત રહી. હવે કારણ કે પૂર્વ પક્ષીએ કહ્યું હતું ને કે ચંદ્રમા મનસો જાતઃ, એની પરફેક્ટ એક્સપ્લેનેશન બેસે છે પૂર્વ પક્ષના એક્સપ્લેનેશન થી. એને હવે નિરસન કરે છે મહાપ્રભુજી. મહાપ્રભુજી કહે છે ભાઈ ચંદ્રમા મનસો જાતઃ, એ કઈ આ ચંદ્રમા મનસો જાત જીવનો ચંદ્રમા નહીં, જીવનો ચંદ્રમા નહીં. અહીંયા જીવની વાત જ નથી ચંદ્રમા મનસો જાત. અહીંયા વિરાટ સૃષ્ટિની વાત થાય છે. જે વિરાટમાંથી જે પ્રકટ થાય છે, એ વિરાટ પુરુષમાંથી જે પ્રકટ થાય છે એ સૃષ્ટિની વાત છે. અહીંયા જીવની વાત નથી. તેથી ભિન્ના સૃષ્ટિ, ભિન્ના સૃષ્ટિ, આ અલગ સૃષ્ટિની વાત છે. અહીંયા જીવ સૃષ્ટિની વાત જ નથી થઈ રહી. તેથી કરીને ચંદ્રમા મનસો જાતે એ પ્રાસંગિક નથી. અહીંયા સમજમાં આવ્યું? તેથી પૂર્વ પક્ષીનો એ જે મત જે છે એનો ખંડન કર્યો. અત્ર સહ વિષય એવ ન ભવતી.
इति पूर्वपक्षिणं प्रत्युक्तिः इति भावः ननु तर्हि श्रद्धापदप्रयोग किमर्थम्? હવે આ બધું સમજાઈ ગયું. મહાપ્રભુજીએ જે કહ્યું કે નિઘંટુ શાસ્ત્રથી શ્રદ્ધા શબ્દનો અર્થ જલ અને ઉપરથી આ પંચાગ્નિ વિદ્યાની અંદર જે શ્રદ્ધા શબ્દનો અર્થ તો જલ જ થશે, કેમ કે શ્રદ્ધાનો સંસ્કારનો પ્રસંગ આવતો નથી વગેરે વગેરે ઇત્યાદિ ઇત્યાદિ. ચાલો બધું સમજાઈ ગયું. પણ એક પ્રોબ્લેમ હજુ પણ છે અને એ પ્રોબ્લેમ શું છે કે જો શ્રદ્ધા શબ્દથી જલ જ જો વાચ્ય હોત તો શ્રદ્ધા શબ્દ મૂક્યો જ કેમ? જલ સીધે સીધું કહી દેવું જોઈતું હતું કે જલ. વાત સમજમાં આવે છે? આમ કાન પકડ્યો, એના જગ્યાએ આમથી કાન પકડો તો શા માટે ઇનડાયરેક્ટલી કહો છો? સીધે સીધું કહી દેવું જોઈતું હતું કે શ્રદ્ધા શબ્દનો અર્થ જો જલ થતો હોય તો જલનો આહુતિ કરો, એમ સીધે સીધું કહી દેવું જોઈતું હતું. આમ ઉલટે કાન શા માટે પકડે છે? કોઈ કેમ કહી શકે ને મહાપ્રભુજીને કે જો શ્રદ્ધા શબ્દનો જલ જ અર્થ આપવો હોત તો શ્રદ્ધા શબ્દ મૂક જ શું કરવા માટે? સીધે સીધું કહી દેવું જોઈએ કે જલની આહુતિ કરો, જલનો સંસ્કાર કરો વગેરે વગેરે. આપ શબ્દ મૂકી દેવો જોઈએ, પત્યું. મહાપ્રભુજી કહે છે નહીં નહીં, એમાં એક રીઝન છે. શ્રદ્ધા શબ્દનો ઉપયોગ જે ત્યાં કરવામાં આવ્યો છે એનો એક રીઝન છે. તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે અતઃ આહુઃ શ્રદ્ધા ઇતિ તત્ર સકામ યષ્ટરી નિષ્કામ યષ્ટુઃ વિશેષમ આહ યો યદ ઇતિ. યો યદ ભગવદ ગીતામાં છે. યો યદ ઇતિ ગીતા વાક્યાત શ્રદ્ધાયાઃ અયમ સ્વભાવઃ સ્વં શ્રાશ્રયમ ચ વિષયીકરોતિ અતઃ કર્તુમ कर्मात्मकत्वे बोधयितुं श्रद्धापद प्रयोगः इति अर्थः सिद्धमाहुः ततः इति. મહાપ્રભુજી કહે છે કે ગીતામાં એમ કહ્યું છે કે જે જેમાં શ્રદ્ધા રાખે છે તે તેવો થાય છે. યો યદ, ગીતામાં એમ કહ્યું છે કે જે જેમાં શ્રદ્ધા રાખે છે તે તેવો થાય છે. તો જે યજ્ઞ કરતા છે, પંચાગ્નિ યજ્ઞ, એ યજ્ઞ કરતા ને વિષય એ કહે છે કે યજ્ઞ કરવામાં સકામ ન કરો, સકામ દૃષ્ટિ ન રાખો. યજ્ઞ કરવામાં નિષ્કામ યજ્ઞ કરો. નિષ્કામ યજ્ઞ કરો એ ઉત્કૃષ્ટતમ વસ્તુ છે. નિષ્કામ યજ્ઞ જ્ઞાન સહિત, નિષ્કામ યજ્ઞ જ્ઞાન સહિત એકદમ એક્સિલેન્ટ છે. તો શ્રદ્ધા શબ્દનો ઉપયોગ એ જ નિર્દેશ આપે છે કે સકામ કર્મ ન કરો, નિષ્કામ યજ્ઞ કરો. અને શ્રદ્ધાથી જો કોઈ કરવામાં આવે ને તો મોસ્ટલી નિષ્કામ હોય છે. સકામ જે છે એમાં શ્રદ્ધાથી નથી થતો, કોઈ કામનાથી થાય છે. કોઈ કામના હોય, પુત્ર ધન વગેરે 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 જે કામના હોય, એ કામનાથી જો કોઈ કર્મમાં પ્રવૃત્તિ થતી હોય તો એને શ્રદ્ધાથી પ્રવૃત્તિ કરો એમ ન કહેવાય કોઈ દિવસ. સમજમાં આવ્યો? તેથી અહીંયા શ્રદ્ધા શબ્દનો અર્થ અહીંયા આપે છે કે નિષ્કામ યજ્ઞ કરો. તેથી અહીંયા નિષ્કામ રૂપ જે છે યજ્ઞ કરવાનો અહીંયા બોધ કરાવવા માટે અહીંયા શ્રદ્ધા શબ્દનો વિશેષ કરીને ઉપયોગ છે. તેથી કરીને અહીંયા સર્વ કાંઈ સુવ્યવસ્થિત રીતે સમજાઈ જાય છે. તેથી કરીને અહીંયા એ સિદ્ધ થયું કે ઉપક્રમમાં શ્રદ્ધા શબ્દનો અર્થ નિઘંટુ શાસ્ત્રથી અને ઉપપત્તિ એટલે જસ્ટિફિકેશન, લોજિકલ જસ્ટિફિકેશનથી પણ એ સિદ્ધ થાય છે કે શ્રદ્ધા શબ્દનો અર્થ જલ થવો જોઈએ અહીંયા. અને ઉપસંહારમાં તો જલ છે જ. તેથી કરીને ઉપક્રમ અને ઉપસંહારમાં કન્સિસ્ટન્સી ડેવલપ થાય છે અને કન્સિસ્ટન્ટ મીનિંગ આવે છે કે જીવ જે છે એ સૂક્ષ્મ ભૂતોથી આવૃત થઈને જ ઉત્ક્રાંતિ ગતિ કરે છે, ધૂમ માર્ગેણ. આ મહાપ્રભુજીએ ત્યાં અહીંયા
આ ઇન્ટરપ્રિટેશન થી આ સિદ્ધ કરી દીધું. આ પ્રથમે શ્રવણાત ઇતિ ચેત ન તા એવ હિ ઉપપત્તેઃ. આ સૂત્ર જે છે હવે અહીંયા પૂર્ણ થયું છે. કોઈને પ્રશ્ન? ધવલભાઈ, આજે પહેલામાં જે આપણે કીધું કે આપ જ લીધું છે ને છેલ્લામાં તો જે અહીંયા આપ જે કીધું જલનું, એ જલનું એટલે તમે આમાં કીધું કે જીવના લેવલ પર નથી, તો આ જલ નું એકચ્યુઅલી કેવી રીતના ઇન્ટરપ્રિટેશન કરવાનું, કેવી રીતના એટલે એ પણ પુરુષ લેવલ પર જ છે એમ? જીવ લેવલ પર છે. એ જીવ લેવલ પર છે એમ? પુરુષ જે શબ્દ છે એના ઘણા બધા અર્થ થાય છે. હા હા. પુરુષનો અર્થ પુરુષેતે ઇતિ પુરુષ, એ પુરુષ શબ્દનો અર્થ શરીર પણ થાય છે. પુરુષ શબ્દનો અર્થ માને અંતઃકરણ પણ થાય છે. પુરુષ શબ્દનો અર્થ જે છે આત્મા પણ થઈ શકે. ઘણા બધા પુરુષ શબ્દના અર્થ થઈ શકે. તો જે પુરમાં શયન કરે છે એને પુરુષ કહેવાય. પુરી શેતે ઇતિ પુરુષઃ. તો શરીરમાં જે છે, કોણ શરીરમાં છે? શરીરમાં તો જીવ છે. જીવને પણ પુરુષ કહેવાય. સમજમાં આવ્યું આ? બરાબર. અને અંતર્યામીને પણ પુરુષ કહેવાય. નારાયણ જે અંતર્યામી જે છે ને, વેદાહમ એતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસસ્તુ પાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા વિવદન યદાસ્તે ઇત્યાદિ વચનાનુસાર અંતર્યામી જે સમષ્ટિ અંતર્યામી જે છે એને પણ, એ જે સમષ્ટિ અંતર્યામી નારાયણને પણ પુરુષ કહે છે. ક્લિયર? શરીરમાં જે વિદ્યમાન જે જીવ છે એ જીવને પણ પુરુષ તરીકે કહેવામાં આવે છે. અહીંયા પંચાગ્નિ વિદ્યામાં જીવ રૂપ પુરુષની અહીંયા રેફરન્સ છે. અંતર્યામીનો રેફરન્સ નથી પંચાગ્નિ. ઓકે. તો પછી આપણે લિટરલ મિનિંગમાં જોયું કે જલ થાય છે, તો પછી 2 વખત જલની આહુતિ આપી એ બંને અલગ અલગ તાત્પર્યથી આપી, એવું તો નહીં? 2 વખત જલની આહુતિ આપી એવું નહીં. એવું લિટરલ મિનિંગમાં લઈએ કે પહેલી આહુતિ અને પછી છેલ્લી 5મી આહુતિ બંને જલમાં છે, તો પછી જ્યારે લિટરલ મિનિંગ તરીકે જલ લઈએ તો 2 વખત આહુતિ થઈ કહેવાય કે પછીનો ઇન્ટરપ્રિટેશન તરીકે લીધું કે લિટરલ મિનિંગમાં લીધી હોય તો? 5મી આહુતિમાં જલની આહુતિ જતી જ નથી. 5મી આહુતિ તો અન્ય છે, એમાં પ્રોડ્યુસ થાય છે જલ. હા હા. પુરુષ રૂપ જે છે જલે. બરાબર. હા હા. વિદ્યાના અર્થમાં છે ને, વિદ્યા. પંચમ વિદ્યાના અર્થમાં છે, રેતસના અર્થમાં છે. બરાબર. હા હા. હા. તેથી એ તો એવી રીતે નથી. સમજમાં આવ્યું? બરાબર. હા. બીજો કોઈ પ્રશ્ન છે? કારણ શું હતું? સમજાયું નહીં? સંભળાતું નથી મને. પહેલી વખત તો શ્રદ્ધામાં એને તરીકે લીધું જે શુદ્ધિ કરે એમ, પણ બીજી વખતે જે શ્રદ્ધા શબ્દને ફરીવાર સિદ્ધ કર્યો એનું શું કારણ હતું? પહેલી જ વખતે ઉપક્રમ ને ઉપસંહાર તો એકાદ થઈ ગયું એક સરખો જ, પછી શા માટે બીજી વાર લેવું પડ્યું? મને સમજાયો નહીં પ્રશ્ન, કારણ કે મને સંભળાતું નથી બરાબર. હા, એ જરા એ અવાજમાં એમ થાય. તમે દશરથભાઈ કહી શકો તો કહી દો ને. એટલે પ્રથમ કે જલ શબ્દનો ઉપયોગ કર્યો, તો બીજી વાર શ્રદ્ધાથી જલ શબ્દનો અર્થ કે 2 વાર કેમ કહ્યું એમ કહે છે. પણ એ જે ધવલભાઈ પહેલા જવાબ આપ્યો ને કે બીજી વાર જલ શબ્દ છે ને, એ જલ શબ્દનો અર્થ વીર્યના અર્થમાં છે. 2 વાર શ્રદ્ધા નથી. ના, એ નહીં દશરથભાઈ.
હા હવે મને શબ્દો યાદ નથી પણ સેકન્ડ ટાઈમ ની શ્રદ્ધા શા માટે શ્રદ્ધા શબ્દ જ કેમ મૂક્યો છે? એ જે કીધું ને કે યજ્ઞ જે કરે શ્રદ્ધાથી એ સિદ્ધ જ છે, એની હું વાત કરું છું કે એક વખત તો આપણે ઉપક્રમ ને ઉપસંહાર ની રીતે વાત થઈ જ ગઈ, પછી વાય અગેન એમ કેમ હા, સમજમાં આવ્યો એમનો પ્રશ્ન. મને કારણ શું એમ? મને સમજમાં આવ્યો એમનો પ્રશ્ન, સમજમાં આવ્યો. સારો પ્રશ્ન છે. જો એ પ્રશ્ન શું પૂછે છે કે મહાપ્રભુજી ઓલરેડી પૂર્વ જન્મમાં એને અગ્નિહોત્ર કર્યા અને એ અગ્નિહોત્ર કરવાના કારણે એનામાં શ્રદ્ધા તો સિદ્ધ જ છે. તો જો શ્રદ્ધા એની સિદ્ધ જ હોય તો વળી પાછો પ્રથમ હોમમાં શબ્દ શ્રદ્ધા કેમ યોજવામાં આવ્યો? પ્રશ્ન આવ્યો સમજમાં? પ્રશ્ન સારો છે. એટલે એ અર્થમાં સમજવાનો કે શ્રદ્ધાનો જે હોમ જે છે એમ જ્યાં કહેવામાં આવ્યો છે ત્યાં ખરેખર શ્રદ્ધાનો હોમ નથી વિવક્ષિત, ત્યાં તો જલનો હોમ વિવક્ષિત છે. પણ શ્રદ્ધા શબ્દ એક એડિશનલ બોધ આપે છે કે જે કાંઈ પણ હોમ કરો, અહીંયા જલનો હોમ છે, શ્રદ્ધાનો હોમ તો છે નહીં. જે કાંઈ પણ હોમ કરો એ નિષ્કામ થઈ, બસ આ જ. એટલે શ્રદ્ધાનો અહીંયા એડિશનલ અર્થ એટલા માટે છે કે નિષ્કામત્વનો બોધ કરાવવા માટે. એવો પૂર્વ પક્ષ તો થયો નથી. પૂર્વ પક્ષ થયો ને તો શ્રદ્ધા શબ્દ નહીં, સીધે સીધો જલ જ શબ્દ વાપરવો જોઈતો હતો. એ પૂર્વ પક્ષ છે. સીધી રીતે જલનો હોમ કર્યો ને સોમો રાજા ભવતી એમ કહી દેવું જોઈતું હતું. એમ તો કહ્યું નહીં, એવું કહ્યું નથી. શ્રદ્ધામ જુહવતી એમ કહ્યું. અને શ્રદ્ધા ભુવતીમાં શ્રદ્ધા શબ્દનો વળી પાછો જલ જ અર્થ નીકળશે, શ્રદ્ધા અર્થ નીકળતો નથી પાછો હોમમાં, હોમ કરવામાં. તો પદપ્રયોગ કેમ કર્યો? પ્રોબ્લેમ આ છે ને. એ પદપ્રયોગ એટલા માટે કર્યો, મહાપ્રભુજી જસ્ટિફાય કરે છે કે પદપ્રયોગ એટલા માટે કર્યો કેમ કે એમાં નિષ્કામત્વ જણાવવું છે, તેથી પદપ્રયોગ. અહીંયા રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો. દ્રઢૈન ચરણ કેરો साधन और नहीं या कली में जासु होय निवेरो. सूर कहा कहे विधान धरो बिना मूल को चेरो भरोसो. दृढ़ चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण.